નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. સોનગઢ મુકામે મોરારી બાપુની રામકથાની સાથે 47 બાળાઓને બાપુના હસ્તે સાયકલો આપવામાં આવી. મોરારી બાપુની રામકથાની સાથે 47 જેટલી બાળાઓને બાપુના હસ્તે સાયકલો આપવામાં આવી. શ્રી માનસ રામકથા 953મી આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના શ્રીમુખે વહેતી જ્ઞાન ગંગાનું રસપાન કરતા ચિત્રકૂટ ધામ તલગાજરડાથી સોનગઢ મુકામે આવેલા રાષ્ટ્રપતિ એવોર્ડ સાથે 40 જેટલા જુદા જુદા એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી જીતેન્દ્ર વાજા સાથે તેમના ધર્મપત્ની બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના સામાજિક સેવક જિલ્લા એવોર્ડ વિજેતા નયનાબેન બોરીચા ભાવનગરના મહુવા તાલુકાના નેસવડથી સોનગઢ પધારેલ છે. શ્રી રામકથાની સાથે ગંગા સમગ્ર તાપી પ્રાંત પરિવારના સંકલનથી સોનગઢ તાલુકામાં આદર્શ પ્રાથમિક કેન્દ્ર શાળા ઉખલદામાં 150 વિદ્યાર્થી અને પ્રાથમિક શાળા ઝાડપાટીમાં 22 વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન, બાળકોને અભ્યાસમાં રુચિ વધે, પ્રાથમિક શાળાઓમાં પાયાનું શિક્ષણ મજબૂત થાય, જીવનમાં પર્યાવરણ પ્રત્યે સાચી સમજણ આવે, તેનું રક્ષણ અને સંરક્ષણની સાચી સમજ કેળવાય, સાફ સફાઈ અને જળ સંચય, પ્રાકૃતિક ખેતી માટે શિક્ષણ આપી, શિક્ષકથી અંધશ્રદ્ધામાંથી બહાર આવે, વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ મેળવે, જાદુઈ અને રમૂજી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં રુચિ વધે તે હેતુથી અતિ પછાત અને અંતરિયાળ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ કરાવવામાં આવી. હાલના સાંપ્રત સમયમાં વ્યસન મુક્તિ માટે જાગૃત કરી કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવાના પગલાં ભરવા માટે શિક્ષણ આપી બચાવ કરી શકાય છે. શ્રી જીતેન્દ્ર વાજા સાહેબ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે અને પૂજ્ય શ્રી મોરારી બાપુની વૈદેહી શિક્ષા યાત્રા અંતર્ગત તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તારની 22 જેટલી શાળાઓની વિદ્યાર્થીનીઓને શ્રી માનસ રામકથાના 8મા દિવસે 15/3/2024ના શનિવારે પૂજ્ય શ્રી મોરારી બાપુના પાવન હસ્તે 47 જેટલી સાયકલોનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેથી બાલિકાઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય અને શિક્ષણ માટે પ્રોત્સાહન મળી શકે. ગંગા સમગ્ર તાપી પ્રાંત પરિવાર દ્વારા સંકલન કરી બાળકોને મદદરૂપ થઈ ભગીરથ કાર્યમાં નિમિત્ત બન્યાનો સંતોષ આંતરમનને આત્મિક શાંતિ અપાવી ગયો એ જીવનની અનેરી સિદ્ધિ જ કહી શકાય. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.